જૂનાગઢમાં વિશ્વના સૌથી મોટા એવા પુષ્ટિ સંસ્કારધામ સંકુલનું નિર્માણ થવા જઈ રહ્યું છે। વડાલ નજીક આ ધામનો શિલાન્યાસ કરવામાં આવ્યો, જેમાં એક અઠવાડિયા સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાના છે। શિલાન્યાસ મહોત્સવના પ્રથમ દિવસે 50,000થી વધુ વૈષ્ણવ ભક્તોએ કાર્યક્રમમાં ભાગ લીધો। આજનો આચાર્ય શ્રી પરિવાર દ્વારા રચાયેલો ખૂબ સુંદર સપ્તદિવસીય કાર્યક્રમ મને ખૂબ સુંદર લાગ્યો અને એમાં જે બધા કાર્યક્રમો બધા સ્ટોલ લાગેલા છે, ગાયો છે, બધા બહુ સુંદર છે, જેમાં આપણને પ્રભુની સેવાનો ક્રમ પણ શીખવા મળે છે, ઘણું બધું શીખવા મળે છે, ભણવાની સાથે સાથે સંસ્કાર પણ શીખવા મળે છે અને એક ખૂબ સારી વાત છે। હું અને મારા પપ્પા બંને આવ્યા હતા। અમે અહીંયા વિધિમાં પણ બેઠા અને અહીંયા નાના છોકરાઓને સંસ્કારો પણ ઘણા શીખવા જેવા છે। મોટાઓને બધી ખબર હોય પણ આપણે નાના બાળકોને ઘણી શીખવા જેવું હતું, એમાં યુવાઓને ઘણું જાણવા જેવું પણ હતું। પુષ્ટિ સંસ્કારધામ સંકુલમાં વિવિધ પ્રદર્શનો રાખવામાં આવ્યા, જેમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે ગૌશાળાનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું। પુષ્ટિ સંસ્કારધામ સંકુલે નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જેમાં ફેઝ 1નું કામ પૂર્ણતાના આરે છે, જ્યારે ફેઝ 2ના કાર્યો માટે શિલાન્યાસ મહોત્સવ યોજાઈ રહ્યો છે। 150 વીઘામાં તૈયાર થનાર પુષ્ટિ સંસ્કારધામે વિશ્વનું સૌથી મોટું સંકુલ બનવા જઈ રહ્યું છે। આજે આ પુષ્ટિ સંસ્કારધામનો 7 દિવસીય આયોજન થયેલ છે। આમાં વિવિધ વિભાગો દર્શાવેલા છે, જેમાં ગૌશાળા છે, પુષ્ટિ સંસ્કારના બાળકો દ્વારા અવિરત અનેક પ્રવૃત્તિઓ આવેલી છે। પુષ્ટિ સંસ્કારના બાળકો દ્વારા અવનવી ખેતીને લગતી માહિતીઓ આપેલી છે। ત્યારબાદ શ્રી પિયુષચંદ્ર બાવાના આશીર્વચનથી જે પ્રવૃત્તિઓ અહીંયા થયેલી છે એ બધી બહુ જોવાલાયક છે। પિયુષ બાવાશ્રીની અધ્યક્ષતામાં પુષ્ટિ સંસ્કારધામ નિર્માણનો એક સંકલ્પ લેવાયેલો। એ સંકલ્પ અંતર્ગત આજે લગભગ જૂનાગઢ વડાલ કાથરોટા રોડ ઉપર એક પુષ્ટિ સંસ્કારધામનું નિર્માણ થઈ રહ્યું છે। લગભગ 125 વીઘા જમીનની અંદર આ સંકુલનું નિર્માણ થઈ રહ્યું છે અને એમાં ફેઝ 1 અંતર્ગત વિવિધ વિભાગોનું નિર્માણ કાર્ય સંપન્ન થવામાં છે। હવે દ્વિતીય ફેઝમાં અન્ય જે બાકી વિભાગો છે એના નિર્માણ કાર્યનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને એ નિર્માણ કાર્ય પ્રારંભ માટે થઈ અને ફેઝ 2 શિલાન્યાસ મહોત્સવનું આયોજન થયું છે। આ પુષ્ટિ સંસ્કાર ધામ એટલે કિશોર બાવાના વિઝનથી, એમના વિચારથી અને પિયુષ બાવાનો વૈષ્ણવોને આવનાર પેઢી યુવાનોની અંદર ઘડતર કરવાની ભાવનાથી આ શરૂ કરેલું આ પુષ્ટિ સંસ્કાર ધામ ગાયોની આધારિત સંસ્કાર, સંસ્કૃત આધારિત સંસ્કાર, ભાગવત આધારિત સંસ્કાર, ગીતા આધારિત સંસ્કાર, મહાભારત આધારિત સંસ્કાર, રામાયણ આધારિત સંસ્કાર, આ સનાતન ધર્મને સાર્થક કરવા માટેના આ સંકુલ જે રીતે પિયુષ બાવા કરી રહ્યા છે અને ખાસ કરીને આ વૈષ્ણવ સંપ્રદાયનું વિશ્વનું સૌથી મોટું સંકુલ નિર્માણ થવા જઈ રહ્યું છે। એમનું ફેઝ 2નું આજે 7 દિવસ કાર્યક્રમની શરૂઆત થઈ છે, તો તમામ વૈષ્ણવોને પધારવા માટેનું નિમંત્રણ છે। વૈષ્ણવ એટલે કૃષ્ણને પ્રેમ કરે અને વિષ્ણુના અવતાર છે એવા તમામ વૈષ્ણવો છે, એટલે કે સમાજના દરેક લોકો વૈષ્ણવ છે।